જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને મિની વ્લોગ ચાલુ થઈ ગયો છે ને 10:30 થઈ ગયા છે ને ફોન બનાવી નાખ્યા આપણે, કેમ કે ગરમા ગરમ રોજે રોજ બનાવવા પડે. જો બેસી ગયા છે આપણે તાવડે ને તમારા મેડમ જો બધું સમજી બધું બનાવવાનું છે ને આપણે આવી ગયા હિરેનભાઈની દુકાને. તો હાલો વારો લ્યો, હું અહીંયા બેઠો છું ને આપણો વારો લઈ લીધો તો એ બહુ વાર લાગી અને આપણું જો હેરકટ થઈ ગયું છે જોરદાર ને પણ થોડોક સીન લઈ લીધો ને આપણે આવી ગયા પછી ફ્રૂટ લેવા. બધું ચાલો હવે ઓરેન્જ ને દ્રાક્ષ ને એવું બધું લઈને ડાયરેક્ટ આપણે આવી ગયા ઘરે. પછી પીએનસી બેન પણ રેડી હતા, બુધવાર હતો એટલે ફ્રી ડ્રેસ પહેરવાના હોય ને. જો એ તમારા મેડમ કહે કે હાલો હવે શું શું લઈ આવ્યા છે આપણે જોઈ લઈ. એટલે પછી મેં કીધું હાલો પહેલાં દ્રાક્ષ આવી ગઈ છે, પછી મેં કીધું ટેટી લઈને પછી મોસંબી લીધી. પછી મેં કીધું એટલું તો આપણે ઘણું ને, તો પીયુ બેનનો ટાઈમ થઈ ગયો સ્કૂલે જવાનો ને. ચાલો જો એ સ્કૂલે જઈને લાઈનમાં આવી ત્યારે ધીમે ધીમે લાઈનમાં ઊભી રહીને અંદર વહી ગઈ ને. આપણે તમારા મેડમનો આજે પહેલો દિવસ હતો ગાડી શીખવાનો ને. જો એને ધીમે ધીમે ગાડી આવી રીતે હજી સ્ટાર્ટ કર્યું છે ને આપણે જો મોઢું બાંધીને શીખવાડવાનું ચાલુ કરી દીધું છે. ત્યાં તો થોડોક ટાઈમ થઈ ગયો ને પાછો આપણે આવી ગયા પીએનસી બેનને તેડવા ને. તેડીને ડાયરેક્ટ ઘરે આવી ગયા આપણે ને. ઘરે આવીને ત્યાં તો એ થાકી ગયું હોય, બેગ એવડું મોટું વજનવાળું હવે તો બહુ થઈ ગયું છે ને. ચાલો જો પછી દુકાનનો માલ સામાન બધું બનાવવા માંડ્યો ને મેડમને દુકાન બધી ગોઠવીને કમ્પ્લીટ આપી દીધી ને. તો હાલો તમે આજે સંભાળ્યો ધીમે ધીમે ગ્રાહક પણ આવવા માંડ્યા ને. આપણે થોડું કામ હતું એટલે કામ કરવા આપણે બહાર ને. ચાલો જો પછી ધીમે વિડીયો ચાલુ કરી દીધું જો પાછો જો ને. પીયુબેન શું કરે છે જોવાનું તો લેસન કરતા હતા એ ને. પછી દુકાન વધાવીને ચાલો આ વિડીયોને લાઈક કરજો.